હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજની આપણી રેસીપી જે વ્લોગ બનાવવા આવ્યા છે તે પાછા શિલ્પાબેનના ત્યાં આવી ગયા છે. તો શિલ્પાબેનનું ચણાનું શાક બહુ સરસ બને છે અને એ બી કુકરમાં બહુ સરસ અને ઇઝી રીતે, અને એ બનાવી જઈ રહ્યા છે આપણા પીનટજી ઓઇલ અને વાસ્તુ કાવ ઘી. બંને પ્રોડક્ટ ખૂબ જ સરસ છે, તો જરૂરથી તમે લાવી ટ્રાય કરજો. અને આ આખો વિડીયો તમારે જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકન દબાવવાનું ભૂલવાનું નથી. તો શિલ્પાબેન, વ્યુઅર્સને તમે કઈ રેસીપી આજે ચણાના શાકમાં શીખવશો? હું ચણાનું શાક બનાવવાની છું. એ હાઈ પ્રોટીન છે. ચણા જનરલી આપણે સલાડમાં જ ખાતા હોઈએ છીએ, પણ આપણે વધારે નહીં ખાઈ શકીએ, એટલે આ સબ્જીની સાથે ખાઓ તમે એઝ અ સબ્જી અને રોટી, તો એ વધારે બેનિફિટ કરે. હા, ઘણા બધા લોકો જીમ જતા હોય છે, તો ત્યાં કહેવામાં આવે છે કે તમે હાઈ પ્રોટીન લો, અને રોજ ચણાની સલાડ ખાવાની અમુક વાર કંટાળો આવી જતો હોય છે. એના કરતાં સબ્જી રોટી હોય તો ખૂબ ઇઝીલી આપણને ભાવે પણ અને ખવાય પણ જો એની રીત ન આવડતી હોય તો આપણાથી બનાવી ના શકાય. તો એ રીત જોવી તો આપણે વિડીયોમાં જ પડશે. આપણે ચણાનું શાક બનાવવા જઈ રહ્યા છે, તો એના માટે મેં 1 વાડકી ચણા લીધા હતા, જે મેં રાતના સોક કરી દીધેલા હતા. કાંદો લેવાનો છે 2 મોટા, ટામેટાં 2 મોટા લેવાના છે, હળદર, લાલ મરચું, આદું છીનેલું, જીરા પાવડર, ગરમ મસાલો, મીઠું, ચણાને ચડાવવા માટે સોડા બાયકાપ અને ગાર્નિશ માટે કોથમીર. અને સંચોરો પણ કહેવામાં આવે છે. જ્યારે તમે આ નાખો છો તો તમારા ચણા જલ્દી બોઇલ થઈ જાય છે. ચણાનું શાક બનાવવા માટે આપણે કુકર લઈશું, એમાં આપણે ચણા નાખશું, કાંદો નાખશું, ત્યારબાદ ટામેટા નાખશું, હળદી 2 ચમચી, 2 ચમચી લાલ મરચું, આદું છીનેલું, સોડા બાયકાપ નાખવાનું છે, તો ચણા એકદમ ફાઇન ચડશે. સોલ્ટ ટેસ્ટના મુજબ નાખવાનું છે, અને આપણે નાખશું પીનટજી ઓઇલ. અને આમાં આપણે પાણી એડ કરી દઈશું. પાણી આપણે પૂરતું પ્રમાણમાં લેવાનું છે, કેમ કે આપણે 10 થી 15 વિસલ બોલાવવાની છે. તમે જોઈ શકશો આપણા કુકરની 15 સીટી વાગી ગઈ છે. હવે આપણે કુકર ખોલીને એકવાર જોઈ લઈશું. ચણા ખૂબ સરસ થઈ ગયા છે, પણ થોડીક અંદર ગ્રેવી છે, તો આપણે એને થોડુંક ડ્રાય કરવાનું છે. આપણે આમાં બેઝિક બીજા મસાલા હજુ બાકી છે, તે એડ કરવાના છે. કે જીરા પાવડર નાખવાનું બાકી છે, એ નાખવાનું છે, અને થોડો ગરમ મસાલો નાખવાનો છે, 1 થી 2 ચમચી. થોડીક કોથમીર નાખવાની છે. હવે આપણે ચણાને ડ્રાય કરવાનું છે. આપણે જીરા પાવડર બધું નાખીને આ થોડુંક ડ્રાય કરવાનું છે. તમને ગ્રેવીવાળું પસંદ હોય તો એ પણ તમે રાખી શકો છો, અને ડ્રાય કરશો તો વધારે ફાઇન લાગશે. તમે જોઈ શકશો આપણા ચણા બનીને રેડી થઈ ગયા છે. ખૂબ સરસ દેખાય છે. હવે આપણે એને પ્રેઝન્ટ કરી દઈએ. પ્રેઝન્ટ કરીએ તેને આપણે 1 ચમચી એમાં ઘી નાખશું. તો આપણે વાસ્તુ કાવ ઘી નાખશું, કે જેનાથી એનો સ્વાદ ઓર વધારે આવે છે. હવે આપણે કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. તમે જોઈ શકશો
કે આપણે ચણાનું શાક ખૂબ જ સરસ અને એક જ કુકરમાં બધું મસાલો કરીને આપણે ચણાનું શાક બનાવ્યું છે. એની ઉપરથી ગ્રેવી કે કશું કર્યું નથી. તો ઇઝી વે પ્રોટીન આપણા ચણા જે ખાવાનો હોય છે તો તમે ખાલી સીટી મારો અને મસાલો કરો તો આપણા ચણા ઓછું ઓઇલ અને ઘીમાં હેલ્ધી રેડી થઈ જશે. આપણું ચણાનું શાક રેડી થઈ ગયું. તો થેન્ક યુ સો મચ શિલ્પાબેન કે તમને અમને આ રેસીપી શીખવી. સ્મિતા, તું કે આ ચણાનું શાક તને કેવું લાગ્યું? બહુ જ યમી છે. મને તો ઓલવેઝ આ શાક ભાભીનું સ્પેશિયાલિટી લાગે, કારણ કે બની જાય છે એટલું ઇઝીલી, અને આમાં જીમ લવર્સના માટે તો આ બેસ્ટ છે, કારણ કે આ રોટી સાથે, રાઈસ સાથે, બધા સાથે બહુ જ સારું જાય છે. સેમી ગ્રેવી હોય છે, એટલું ફિલિંગ લાગે છે, અને કોઈ બનાવવાની મહેનત નથી, એટલું ઇઝી બની જાય છે. તમે જીમથી જઈને આવો અને કુકરમાં ચણા જો પલાળેલા હોય અને મસાલા કરીને સીટી વાગે ત્યાં સુધીમાં તમે સાવર લઈને આવો એટલે તો તમારું ચણાનું શાક રેડી થઈ જશે. તો આ વિડીયો એન્ડ સુધી જોવા માટે મારી યુટ્યુબ ચેનલ રકીટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઈક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.